ભગવાન જ્યારે કોઈ મનુષ્યને એના દુષ્કર્મોનો દંડ આપવાનો શરૂ કરે છે તો પહેલાં એની બુદ્ધિ બગાડે છે. એના શુભ શાંત ચિત્ત અને મનમાં તરંગો ઉત્પન્ન કરે છે. અને જ્યારે બુદ્ધિ એની સોચ બગડે છે ત્યારે જ બ્રહ્માંડની જે શક્તિઓ છે એને એ દિશામાં લઈ જાય છે જ્યાં એના દુષ્કર્મો ભોગવવાના લખેલા હોય છે. મેં ઘણીવાર આગળ તમે બધાને કહ્યું છે કે આગળનો જે સમય આવી રહેલો છે 2025થી 2035 સુધીનો આપણે જો ગણીએ તો ધર્મનો ઉન્માદ એવો ફેલાશે. એ ઉન્માદની શરૂઆત તમારી અંદર થઈ તો એમ સમજી લો કે તમારી બુદ્ધિ રાવણની જેમ બગડી છે, કંસની જેમ બગડી છે, દુર્યોધનની જેમ બગડી છે, શકુનીની જેમ બગડી છે અને તમારી એ જ ગતિ થશે જે એ લોકોની થઈ છે. મેં મારા હજારો મિત્રોને કહ્યું છે કે સમયના પ્રવાહમાં તણાઈ ન જતા. તમારી આત્માને પૂછજો, તમારા હૃદયને પૂછજો કે હું જે કંઈ કરી રહેલો છું તે સત્ય છે. મેં કહ્યું છે કે ક્યારેય કોઈની મસ્જિદ, મંદિર, ચર્ચ, ઈદગાહ તોડવાનો પ્રયત્ન ન કરતા. જો એ માર્ગે ગયા તો સમજી લો તમારી બુદ્ધિ બગડી છે અને તમારું પતન એ જ રાવણ, એ કંસ, એ શકુની, એ દુર્યોધનની જેમ લખાયેલું જ છે. જે આ આવેશથી દૂર રહેશે, ધર્મના ઉન્માદથી દૂર રહેશે, જે સર્વધર્મ સંભાવમાં રહેશે, જેના હૃદય પરસ્પર દેવનો ભાવ રહેશે, એને કંઈ ન થાય. તમારી અંદર જો બીજ સ્વરૂપે આવા દુષ્કર્મોના જો સંસ્કાર રહેલો છે તો આ સમય એ બીજોને ખાતર આપવાનું કામ કરશે. અને 2025થી 2035ની વચ્ચે તમારી અંદર ધર્મનો એવો ઉન્માદ જાગશે કે તમે એ સુદર્શન ચક્રના ભાગ બનશો. તમે હિન્દુ હો કે મુસ્લિમ હો, જો તમારી અંદર ઉન્માદ જાગ્યો ધર્મનો અને તમે વિવેક ભૂલ્યા, એકબીજાના ધર્મસ્થાનોને નુકસાન કર્યું, એકબીજાના સ્ત્રી બાળકોને નુકસાન કર્યું, નિર્દોષ લોકોને જાનમાલને નુકસાન કર્યું, તો આ સુદર્શન ચક્ર કોઈને છોડવાનો નથી. જેની પાસે સત્ય છે, ધર્મનો આવો ઉન્માદ નથી, દરેક માણસની અંદર એ પરસ્પર દેવોનો ભાવ જોઈ શકે છે, એનું જ આગળના યુગમાં પરમાત્માને કામ છે. આ વિશ્વની 90-95% વસ્તીઓ, પ્રજાઓ આ ધાર્મિક ઉન્માદ, આ કુદરતી પ્રલયો, રોગ અને આ વિશ્વયુદ્ધ જેવી પરિસ્થિતિમાં નાશ પામવાની છે. બને તો સહકાર આપજો, પછી કોઈ પણ ધર્મનો કેમ ન હોય, પણ ધાર્મિક ઉન્માદમાં એકબીજાને કાફીરો સમજીને, નાલાયક સમજીને, મારો જ ધર્મ સર્વશ્રેષ્ઠ છે, બાકીના બધા કાફીર છે, આવો ભાવ રાખશો તો પછી હિન્દુ હોય, મુસ્લિમ હોય કે ખ્રિસ્તી હોય, પારસી હોય, શીખ હોય, કોઈ પણ ધર્મના હોય, એને નુકસાન જ થવાનું છે. મેં હમણાં જ કહ્યું કે ભગવાન જેનો અંત લાગવા માંગે છે તો સરસ્વતી પહેલાં તો એની જીભ બગાડે છે, એની બુદ્ધિ બગાડે છે, એનો વિવેક બગાડે છે, એનું ચિત્ત બગાડે છે. અને જે આની પર સંયમ રાખશે, શાંત રહેશે અને સત્ય શું છે એની સાથે રહેશે, એની સાથે જ પરમાત્મા રહેશે અને એને સુદર્શન ચક્ર કોઈ વાર નહીં કરે. શ્રી ગુરુદેવ દત્ત. મળીએ ત્યારે. સંજય બોરીવાલાના સર્વે સખાઓને પ્રણામ. મેં કહ્યું હતું ને કે આ માર્ચ એપ્રિલ સુધી
આ દુનિયાના દુર્યોધનોને અનેક તક મળશે કે ત્રીજું મહાભારત વિશ્વયુદ્ધ નહીં થાય. આ મહિનો અને એપ્રિલ મહિનો આની પણ ધ્યાન રાખો. જો આ દુર્યોધન નહીં સમજે તો પરમાત્માને એનું સુદર્શન ચક્ર છોડવું જ પડશે. અને એ છૂટ્યું 90-95% સ્વા થઈ જવાના છે. કારણ કે 90-95%ની તો બુદ્ધિ પહેલેથી બગાડી નાખી છે. એની જ બુદ્ધિ પરમાત્મા બગાડે છે, જેના દુષ્કર્મો છે. સમજા? કર્મ કોઈને છોડતું નથી. તમારું દુષ્કર્મ તમારું ચિત્ત બગાડશે, તમારું મન બગાડશે, તમારી બુદ્ધિ બગાડશે અને તમે આ 10 વર્ષમાં એવા કર્મો કરશો જે તમારા જ મૃત્યુનું કારણ બનશે. પ્રકૃતિ અને પરમાત્મા આવા દરેક પાપીઓને કોઈને પણ છોડવાનું નથી. તમે ક્યાં છો એ તમે નક્કી કરી લો. અમે લોકો તો બોલીને જતા રહીશું. તમારું જીવન છે, તમારું કર્મ છે. સાવધાન. શ્રી ગુરુદેવ દત્ત.